ખાત્રીજના પવિત્ર દિવસે માયાની સ્મૃતિ ગુજરાતી કોમેડી અને હોરર ફિલ્મનું શુભ મુહૂર્ત શ્રી વિશ્વેશ્વર મહાદેવ ત્રિવેણી વિશ્વ સોસાયટી આણંદ ખાતે યોજાયું હતું। મુહૂર્ત પ્રસંગને દીપાવવા માટે ત્રિવેણી વિશ્વ યુવક મંડળ, જાગૃતિ મહિલા સમાજ પ્રમુખ ભારતીબેન પટેલ, ઉપપ્રમુખ સરોજબેન શાહ, કારોબારી કમિટી સભ્ય સોનલબેન પટેલ, સિને મીડિયા ફાઉન્ડેશન અમદાવાદ ટ્રસ્ટી નમિષાબેન જાની, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર પૂર્વ મંત્રી કમળાબેન પટેલ, પ્રિયા એડવર્ટાઇઝિંગ માલિક પંકજ પટેલ, ગુજરાતી ફિલ્મના નામાંકિત કલાકારો, નિર્માતા, ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા। રંગીન કાગડો ફિલ્મ એન્ડ એન્ટરટેનમેન્ટ અને સિને મીડિયા ફાઉન્ડેશન તથા અભિગમ પ્રોડક્શનના સંયુક્ત ઉપક્રમે તારીખ 19મી એપ્રિલ રવિવાર અખાત્રીજના દિવસે પવિત્ર દિવસે માયાની સ્મૃતિ ગુજરાતી કોમેડી અને હોરર ફિલ્મનું શુભ મુહૂર્ત શ્રી વિશ્વેશ્વર મહાદેવ ત્રિવેણી વિશ્વ સોસાયટી આણંદ ખાતે સવારે 10 વાગે બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પૂજા આરતી સાથે કરવામાં આવ્યું, જેમાં આમંત્રિત મહેમાનો, વિશિષ્ટ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત સૌએ દિનકર જાની, કલ્પેશ પટેલ અને મનીષ જોશીને આશીર્વાદ તથા શુભેચ્છાઓ પાઠવી શુભકામના વ્યક્ત કરી હતી। આ એક હોરર કોમેડી ફિલ્મ છે, જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સિનિયર કલાકારો ઉપરાંત બહુ જ મોટી સંખ્યામાં બાળ કલાકારો અભિનય કરી રહ્યા છે, જે આ ફિલ્મનું મહત્વનું પાસું છે। ફિલ્મનું શૂટિંગ ટૂંક જ સમયમાં શરૂ થનાર છે। આ મુહૂર્ત પ્રસંગને દીપાવવા માટે ત્રિવેણી વિશ્વ યુવક મંડળ, જાગૃતિ મહિલા સમાજ પ્રમુખ ભારતીબેન પટેલ, ઉપપ્રમુખ સરોજબેન શાહ, કારોબારી કમિટી સભ્ય સોનલબેન પટેલ, નિમિષાબેન જાની, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર પૂર્વ મંત્રી કમળાબેન પટેલ, પ્રિયા એડવર્ટાઇઝિંગ માલિક પંકજ પટેલ, ગુજરાતી ફિલ્મના નામાંકિત કલાકારો, નિર્માતા, ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા અને ઉપરાંત અમદાવાદથી ખાસ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ભૂપેન્દ્ર કુમાર પટેલ તથા ફિલ્મ પ્રોડ્યુસર ચિંતન પટેલ તથા ચાઇલ્ડ આર્ટિસ્ટ આરવ ઉપસ્થિત રહ્યા હતા અને મુહૂર્તમાં અમદાવાદથી ખૂબ જ ચાઇલ્ડ આર્ટિસ્ટ આવ્યા હતા અને આણંદના આર્ટિસ્ટની હાજરી નોંધપાત્ર હતી। હર્ષોલ્લાસ સાથે સૌએ એકબીજાનો પરિચય કેળવીને અનુભવની આપ-લે કરી હતી અને અંતમાં સહુ ભોજન પ્રસાદીનો આસ્વાદ માણીને આનંદ અને ઉલ્લાસ સાથે છૂટા પડ્યા હતા।